હાલો મિત્રો, તો હું છું સોનુ બારિયા। તો આજના નાનકડા એવા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમને બતાવું તાજું તાજું બકાલું। જો કે રેકડીમાં આવતું હોય મિત્રો, એ પણ તાજું જ હોય, મતલબ વાડીમાંથી આવી ગયેલું જ બકાલું હોય। પણ આપણે જે હાથે વાવ્યું હોય ને, હાથે મતલબ આપણે જે વાવ્યું હોય ને પછી ઉગ્યું હોય, પછી માટે બી બકાલું આપણે ખાઈ તોડી એની કે અલગ જ મજા હોય। તો હું તમને બતાવું અમારા હાથનું વાવી ગયેલું જે રીંગણા છે, ટમેટા બતાવું તમને। આ છે રીંગણા। રીંગણામાં પણ 3 જાતના રીંગણા છે। આ ગુલાબી અને આ રીંગણા બીજા છે કાંટાવાળા, જે આ બહુ સરસ ને ખાવામાં પણ એટલા મીઠા હોય છે। આ કાંટાવાળા રીંગણા છે, લીટીવાળા। અને એની સાથે બીજા છે આ સફેદ કલરના રીંગણા, જે આ બહુ મોટા થાય એટલે આનો ઓરો બનતો હોય। એટલા 3 જાતના રીંગણા છે। તો આ ટમેટા છે, સરસ મજાના કાચા છે, મોટા થઈ ગયા છે પણ પાક્યા નથી, પાકવામાં હજી વાર લાગશે। આપણા છે ટમેટા ના આ છે મરચી, કેવી સરસ મજાની જોઈએ મરચી પણ આ મોગીને આવી ગઈ છે। આ સરસ મજાની ડુંગળી પણ વાવી છે, તો ખાવામાં અલગ જ મજા હોય। આપણે ઘરની હાથે વાવી ગયેલી હોય, આપણાને તોડીને જો ખાવાની હોય તો મજા જ અલગ આવે। આ ધાણા છે, કેવા સરસ મજાના ધાણા નીકળીને આવ્યા છે। ધાણા મારા ફેવરેટ છે, કેમ કે ધાણા વગર તો મતલબ ગમે આઈટમ તમે બનાવો અધૂરી જ છે બધી, એટલે ધાણા તો જરૂરી છે। આની સ્મેલ મતલબ એટલી સરસ આવે છે અહીંયાની પાસે બેસવામાં કે મતલબ અલગ જ છે બધી। અને આ છે મેથી। જો શિયાળામાં મેથી ન વાવી તો કાંઈ બકાલું હોય બધું વેસ્ટ છે, કેમ કે શિયાળામાં ભજીયા ખાવાની અલગ મજા હોય છે, જેના માટે આપણે મેથીની જરૂર પડે। મેથી વગર બધું અધૂરું છે। તો આપણે લીંબોડી પણ વાવી હતી, પણ આમાં જો લીંબોડીમાં કે લીંબુ આવ્યા નથી હજી। લીંબુ એક એવી વસ્તુ છે કે જે આવવામાં બહુ વાર લગાડે, ઘડીકમાં આવી જાય તો આવી જાય, નકર આવતા નથી। તો આપણે પણ હજી આવ્યા નથી મિત્રો। તો અમે ફૂલ પણ વાવ્યા છે, જોઈ લો કેવા સરસ મજાના ગોટા છે ફૂલના, જેને મિત્રો આના માતાજીના હાર પણ બનાવીને પહેરાવ્યા છે મેં। તો આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલમાં બન્યા રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું કાલે એક નવા બ્લોગ સાથે। ગુડ બાય।